કોઈ અજાણી વ્યક્તિ હારે આપણે ગૂગલ પે નો વ્યવહાર કરવો એ એક ડેન્જર હોય શકે આગળ લઈ અને વિડ્રો કરવા એટીએમ મશીન પર પણ બધાય જતા હોય છે. આ ભૂલ તમારી કીધે ન થાય અને ભવિષ્યમાં તમને કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. તો હાલ એવું છે કે બધા એટીએમમાં પૈસા વિડ્રો પણ થતા હોય અને પૈસા જમા પણ થતા હોય કેશ. તો તમે જાઓ તો ઘણી બધી ગળદી હોય છે. પૈસા મૂકવામાં પણ એટીએમ પર ગળદી હોય છે 10-12 જણાની, અને પૈસા લેવામાં પણ. તો ઘણા બધા એકાબીજા એમણમ વ્યવહાર કરી નાખે કે ભાઈ તમારે મૂકવાના છે ને મારે ઉપાડવાના છે, તો એકાબીજા આપણે ગૂગલ પે કરી લઈએ માની લ્યો. તો કોઈ અજાણી વ્યક્તિ હારે આપણે ગૂગલ પે નો વ્યવહાર કરવો એ એક ડેન્જર હોય શકે આગળ જતા. માની લ્યો એ વ્યક્તિને કોઈ ફ્રોડના નાણાં આવેલા છે અને તમે એની હારે વ્યવહાર કર્યો, તો અજાણ્યો વ્યક્તિ છે તો, અને આ તમે આનું બધું ક્લિયરિફિકેશન કરવું થોડું અઘરું થઈ જાય કે હું તો એટીએમ ઊભો તો ને આવી રીતે વ્યવહાર કરી લીધો. આઈટી રિટર્ન ભરતા હોય એને ખબર હોય કે ભાઈ 100 રૂપિયાનો પણ આપણે હિસાબ દેવો પડે ઇન્કમ ટેક્સને કે ભાઈ 100 રૂપિયા અમે કેમાંથી લીધા, શું છે શું નહીં. તો આવો અનામી વ્યવહાર, ગોબરો વ્યવહાર કરવો એના કરતાં ક્લિયર કટ તમારે ભલે લાઇનમાં ઊભું રહેવું પડે, તમારા જ પૈસા તમારા જ એટીએમમાં જમા કરો, જેથી કરીને તમે આગળના ટાઈમમાં હલવાઓ નહીં. કારણ કે અટાણે ઘણા બધાને નોલેજ જ નથી. આમ બધા લોકો ટેલેન્ટેડ છે પણ આ બાબતનું, પેમેન્ટ બાબતનું કોઈ નોલેજ જ નથી.